આ તરફ મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। 400 વીઘામાં રહેલા સોલાર વીજ પ્લાન્ટનો વિરોધ નોંધાવ્યો છે। એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પણ કબજે લેવાતા આ વિરોધ થઈ રહ્યો છે। ખાનગી કંપનીએ સોલાર પ્લાન્ટ લગાવ્યો। સોલાર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકોને મુશ્કેલીમાં મૂક્યા। 100 જેટલા ગ્રામજનોએ પ્લાન્ટ બહાર વિરોધ કર્યો। કરારમાં સામેલ નથી તેવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। 70 વીઘાથી વધુ ખેતરની જમીન સ્મશાન જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। हमारा त्या सोलार महिंद्रा सस्टेन कंपनी आवेली छे ते विदाउट रीसर्वे कर्या वगर अत्यारे काम करी रही छे। जे अत्यारे स्थळ उपर अमे गांधीगिरी करी रह्या छीए पण अत्यारे जे एने जे महिंद्रा सस्टेन कंपनीनुं जे काम चाली रह्युं छे ए फूल स्विंगमां चालू छे। विदाउट एने ऑर्डर वगर चाली रह्युं छे। एना माटे अत्यारे अमे गामजनो अने आजुबाजुवाळा जे 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 रहीशो छे ए अमे साथे भेगा थईने अत्यारे अमे विरोध करी रह्या छीए। तो अमे आवेदन पण कलेक्टर साहेब ने आपेलू छे। मामलतदार ने भी अमे आना माटे अरजी भी करेली छे पण कोई भी एनी पर आ लोको अरजीनो कोई रिप्लाय भी आपता नथी। अत्यारे आ नेहरू कंपा अने मुलोज कंपानी अंदर जे सोलर प्लांट महिंद्रा एंड महिंद्रा कंपनीनो जे आवेलो छे एमां खेडूतोने क्यांक मंजूरी वगर खेडूतोने अन्याय थई रह्यो छे। खेडूतोना जे रસ્તાઓ છે, ખેડૂતોના રહેણાંક મકાનો છે એ પણ બધા ધ્વસ્ત થાય એવો પણ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે। તો સંગઠન દ્વારા હું સરકારશ્રીને એક વિનંતી કરું છું કે આ ખેડૂતોને અન્યાય ના થાય અને ખેડૂતોને ન્યાય મળે। સરકાર વિકાસ કરે છે એમાં અમે રાજી છીએ પરંતુ ખેડૂતોના ભોગે ખેડૂતોને અન્યાય થાય એ માટે અમે ખેડૂતોને સપોર્ટ કરીશું અને ખેડૂતોના જોડે રહી અને ખેડૂતોને ન્યાય આપે। સરકારને પણ વિનંતી છે કે અધિકારીઓને મોકલીને સ્થળ તપાસ કરીને આનો ન્યાય આપે એ જ અમારી ખાસ માગણી છે। અમારા અત્યારે રહેવા માટેના જે ઘર જે સ્થળ છે બધા એ બધા ઉપર કબજો કરી લીધો છે। જવાના રસ્તા માટે ઘાસચારા માટે અમને રસ્તા ઉપર જવાની પણ તકલીફ પડી રહી છે અને અમને તો બહુ સમસ્યા છે। એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમને થોડીક મદદ કરે, અમને ન્યાય અપાવે એવું અમારા બધા ખેડૂતોની ઈચ્છા છે ને માગણી છે, ખૂબ માગણી છે।